સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં હાલ ફિલહાલ લોકોની સુરક્ષા રામ ભરોસે છે। રાજકોટમાં સીએફઓ અને ડેપ્યુટી સીએફઓ એટલે કે ચીફ ફાયર ઓફિસર અત્યારે ફિલહાલ જેલમાં બંધ છે। મેળા માટે ફાયર એનઓસી હવે આપશે કોણ? કારણ કે પહેલા બંને સિનિયર અધિકારીઓ તો જેલમાં છે। આ સવાલ અત્યારે ફિલહાલ ઊભો થઈ રહ્યો છે કે એનઓસી કોણ આપશે? રાજકોટમાં લોકમેળા સાથે 6 જેટલા ખાનગી મેળાનું પણ આયોજન સતત કરવામાં આવતું હોય છે, ત્યારે 4 ખાનગી મેળાના આયોજકોએ પોલીસ પાસેથી મંજૂરી માગી છે। 5 ખાનગી મેળાના આયોજકોએ ફાયર વિભાગ પાસે મંજૂરી માગી છે। રોયલ રજવાડી મેળો, સનાતન મેળો, ખોડિયાર મેળાના આયોજકોએ મંજૂરી માગી છે। આ તરફ બાલભવન મેળો, રોયલ મેળાના આયોજકોએ પણ ફાયર વિભાગની મંજૂરી માગી છે। હવે ખાનગી મેળાને પોલીસ અને ફાયર વિભાગે હજુ સુધી મંજૂરી આપી નથી અને જન્માષ્ટમી હવે સામે છે, ત્યારે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ અત્યારે ફિલહાલ વર્ગ 3ના એક અધિકારીને સોંપવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ ઇનપુટ જે રીતે સામે આવી રહ્યા છે, અત્યારે ફિલહાલ રાજકોટમાં લોકમેળો અત્યારે ફિલહાલ રામ ભરોસે જોવા મળી રહ્યો છે। મેળામાં એવું છે કે લોકમેળો આપણો જે કલેક્ટર ઓફિસ દ્વારા સંચાલિત છે, ત્યાં અમારા 4 ફાયર સ્ટેશન છે અને 4 ફાયર સ્ટેશનમાં ઓફિસર, લીડિંગ ફાયરમેન તથા ડ્રાઈવર ફાયરમેન અને ઓપરેટર સહિત અમે બંદોબસ્ત મૂકવાના છીએ 24 તારીખથી લઈને 28 તારીખ સુધી। અને બીજી અન્ય 5 અરજીઓ ઓનલાઈન અમને મળેલી છે અને ખાસ કરીને મેળાના ફાયર સેફ્ટીના નિયમો જોઈએ તો દર 50 મીટરના અંતરે પાણીના બેરલ ભરેલા રાખવાના, ફાયર એક્સટિંગ્યુશર એબીસી ટાઈપના 6 કિલો અને CO2ના 4.5 કિલોના ફાયર એક્સટિંગ્યુશર રાખવાના, એ રીતના જે નિયમો છે લોકમેળાના અને સાહેબ આપણા જે ગાઈડલાઈન મળેલી છે જે આપણને ફાયર સેફ્ટીના નોર્મ્સ મુજબ, એ મુજબ અમે હવે આગામી દિવસોમાં ચેકિંગ કાર્યવાહી હાથ ધરવાના છીએ। તો આ મુદ્દે વધુ વાતચીત કરીએ। સંવાદદાતા ઋષિ અત્યારે ફોન લાઈન પર આપણી સાથે જોડાઈ રહ્યા છે। ઋષિ, જે રીતે રાજકોટમાં ચીફ ફાયર ઓફિસર જવાબદારી કોઈ લે તેવું છે નહીં, વર્ગ 3ના ઇન્ચાર્જ ઓફિસરને અત્યારે કામકાજ સોંપવામાં આવ્યું છે। હવે જેટલા ખાનગી અને જાહેર લોકમેળા યોજાય છે તેમાં અત્યારે લોકોની સુરક્ષા, સેફટીને લઈને સવાલો ઉઠી રહ્યા છે। ઋષિ, ખાસ રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જે પ્રમાણે રાજકોટના ફાયર વિભાગના અધિકારીઓ જેલ હવાલે થયા છે, ત્યારબાદ સરકાર દ્વારા રાજકોટમાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરની જે નિમણૂક કરવામાં આવી હતી તે પણ લાંચ કેસમાં અત્યારે જેલ હવાલે છે। ત્યારે રાજકોટના ફાયર ઓફિસર તેમજ ચીફ ફાયર ઓફિસરની જગ્યા હજુ ખાલી છે। વર્ગ 3 અધિકારીને અત્યારે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે। વાત છે રાજકોટના ફાયર એનઓસી આપવાની। રાજકોટમાં 5 જેટલા ખાનગી મેળા થાય છે તેમજ સૌથી મોટો સૌરાષ્ટ્રનો લોકમેળો પણ થાય છે। તમામ જગ્યાએ ફાયર સેફટીને લઈને તંત્ર અત્યારે સજ્જ બન્યું છે, ત્યારે ખાસ ફાયર સેફટીને લઈને સવાલો ઊભા એ થયા છે કે ફાયર એનઓસી આપશે કોણ? વર્ગ 3ના અધિકારીની જો વાત કરવામાં આવે તો મળતી માહિતી મુજબ તે જો એનઓસીમાં સહી કરશે અને જો દુર્ઘટના ઘટે તો પોતાને એક્શન પોતાના ઉપર સખ્ત લેવાશે અથવા તો પોતાને પણ જેલ ભેગું થવું પડશે। તે અધિકારીને પોતાને ખુદને ભીતિ લાગી રહી છે। સાથે જ રાજકોટ, માત્ર રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી જનતા મેળાની મોજ કરવા જ્યારે રાજકોટમાં આવતી હોય છે ત્યારે તમામ પબ્લિકની જવાબદારી સરકારની પણ બને છે। માટે ફાયર એનઓસી આપવાને લઈને અત્યારે અસમંજસ છે। ફાયર એનઓસીમાં સહી કોણ કરશે તે સૌથી મોટો સવાલ આવી રહ્યો છે। રાજકોટના ખાનગી મેળાની વાત કરવામાં આવે તો રોયલ રજવાડી મેળો છે, સાથે રોયલ મેળો છે, તેમજ ખોડિયાર મેળા સહિત 5 જેટલા ખાનગી મેળા છે અને સાથે સૌથી મોટો સૌરાષ્ટ્રનો આ લોકમેળો। હાલ તો આજના દિવસમાં જ્યાં નિર્ણય થશે ત્યારે થોડી ક્ષણોમાં કલેક્ટર આ સમગ્ર મામલે પોતાનું મંતવ્ય પણ આપવા જઈ રહ્યા છે અને ફાયર એનઓસીની જે અસમંજસ છે તેના ઉપર પૂર્ણ વિરામ આવશે। જી બિલકુલ ઋષિ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે।